સુરત સાયબર ક્રાઇમ સેલે શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપી લિંક દ્વારા રજીસ્ટ્રેશન કરાવી અલગ-અલગ બેંક એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર કરાવી રોકાણકારોને નફો કે પોતે રોકેલા પરત પૈસા ન આપી ઠગાઈ કરતા બે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે એસીપી શ્વેતા ડેનિયલે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ગુનામાં પણ આરોપીઓએ રોકાણકારોને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી વાત કરી હતી અને લિંક દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શેર તથા આઈપીઓમાં રોકાણ કરવા માટે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં લગભગ 35,31,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી નફો કે રોકેલા રૂપિયા પરત ન કરી ઠગાઈ આચરી હતી, જેથી ભોગ બનનારે સુરત સાયબર ક્રાઇમ સેલમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે પ્રદુમ રામ કૃપાલ પાંડે અને પ્રતિક પ્રફુલ વસાવાની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી પ્રદુમ પોતાના નામનું નવું બેંક એકાઉન્ટ ખોલાવી તે બેંક એકાઉન્ટમાંથી 30,000 રૂપિયા કમિશન લઈ આરોપી પ્રતિકને આપતો હતો અને આરોપી પ્રતિક આ બેંક એકાઉન્ટ પ્રેમ નામના વ્યક્તિને કમિશન લઈને આપતો હતો. આ ગુનામાં તારીખ 2/4/2024 થી 11/6/2024 દરમિયાન અલગ-અલગ મોબાઈલ નંબર તથા અલગ-અલગ વોટ્સએપ ગ્રુપના એડમિન તથા એકાઉન્ટ ધારકોએ રોકાણકારોને વોટ્સએપ પર શેર ટ્રેડિંગ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભાવણા મેસેજ કરી વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા અને તે ગ્રુપમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાથી સારું એવું વળતર મળશે તેવા મેસેજ કર્યા હતા. બાદમાં રોકાણકારને વોટ્સએપ પર શેરખાન મેક્સ નામની એપ્લિકેશન લિંક મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવતા હતા અને તેમાં રજીસ્ટ્રેશન કરાવી ટ્રેડિંગ એકાઉન્ટ જનરેટ કરાવી આ એપ્લિકેશન મારફતે અલગ-અલગ શેર અને આઈપીઓમાં ઇન્વેસ્ટ કરવા જણાવ્યું હતું, જેમાં રોકાણકારોએ અલગ-અલગ બેંક એકાઉન્ટોમાં કુલ 36,55,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, જેમાંથી શરૂઆતમાં નફા સાથે 1,24,000 વિડ્રોલ કર્યા હતા. બાદમાં 35,31,000 રૂપિયા વિડ્રોલ નહીં કરવા દઈ રોકાણકારો સાથે ઠગાઈ કરી હતી. પોલીસે આ ગુનામાં અલગ-અલગ બેંક એકાઉન્ટમાં 4 લાખ રૂપિયા ફ્રીઝ કર્યા છે. હાલ તો અન્ય આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ કમિશનર શ્રી સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને સુરત શહેરના નાગરિકોને સેફટી માટે સાયબર ક્રાઇમના ગુનાઓ અટકાવવા તથા જે ગુનાઓ નોંધાયા હોય તેમાં જે આરોપીઓ હોય તેમને ઝડપથી પકડી પાડવા સૂચના આપવામાં આવેલ. તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલ 47 નંબરનો ગુનો, જેની અંદર ફરિયાદી સાથે કુલ 14,12,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલું હતું, જેમાં અગાઉ બે આરોપીઓ રાજ ઉર્ફે પિન્ટુ, જયરામદાસ વૈષ્ણવ તથા કમલેશ નાનાલાલ જાટ વગેરેને પકડીને તેઓની વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. તે જ ગુનામાં આ લોકો સાથે વોન્ટેડ એવો વિમલભાઈ વલ્લભભાઈ શેલિયાની ધરપકડ સદર વોન્ટેડ આરોપીની ધરપકડ ગઈકાલે કરવામાં આવેલ છે. સદર આરોપીની આ ગુનામાં ભૂમિકા એ રીતની છે કે મૂળ જે ફરિયાદી છે તેની પાસે જે ખાતામાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં આવ્યું હતું એમાં જે એકાઉન્ટ વપરાયું, જેમાં રાજ અને અગાઉનો આરોપીએ કમિશન પેટે એકાઉન્ટ ભાડે લીધું હતું, તેમાં આરોપીએ પણ એ જ રીતના કમિશન લઈને લગભગ 70,000 રૂપિયા જેટલું કમિશન લઈને આગળ આ એકાઉન્ટ ભાડે આપેલું છે. સદર આરોપીને હાલ પૂછપરછ ચાલુ છે અને વધુ ઇન્વેસ્ટિગેશન સદર કેસમાં ચાલુ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.